છોટાઉદેપુરના નસવાડીમાં રસ્તાના અભાવે વધુ એક પ્રસૂતાને હાલાકી પડી। રસ્તાના અભાવે પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી જોડીમાં લઈ જવી પડી। મહિલાની રસ્તામાં જ પ્રસૂતિ થઈ ગઈ હતી। નસવાડી તાલુકાના ગુમના ગામની આ ઘટના છે, જ્યાં પાકા રસ્તાના અભાવે મોટા વાહનો ખાસ કરીને એમ્બ્યુલન્સ આવતી નથી અને આ પ્રસૂતા સાથે તો એવું બન્યું કે જોડીમાં તેને એમ્બ્યુલન્સ સુધી તો પહોંચાડવામાં આવી, પરંતુ દવાખાને પહોંચે પહેલા જ 108માં રસ્તામાં જ તેની પ્રસૂતિ થઈ ગઈ હતી। મહિલાને જોડીમાં જીપ સુધી અને જીપથી 108 સુધી લઈ જવાઈ। તોટેમર સુધી કાચો રસ્તો છે, પણ ત્યાંથી જોડીમાં ગાડીને લઈ આવ્યા અને રસ્તામાં આ પ્રસૂતાની ડિલિવરી થઈ ગયેલી। આ ખેંદાનો રસ્તો 3-4 મહિના પહેલાથી મંજૂર તો છે જ, પણ આ નેતાઓએ ખાતમુહૂર્ત કરતા જ નથી। જો આ રસ્તો ખાતમુહૂર્ત કર્યું હોત તો આ પ્રસૂતા માટે ખાલી અડધો કિલોમીટર જ જોડીમાં ગાડીને લાવવું પડતું અને ડાયરેક્ટ પાકા રસ્તે જ આવી જતા।